હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે થયો છે રક્ષાબંધન. તો રક્ષાબંધનની બધાને શુભકામનાઓ. તો ગાઈસ આજે જો અમારે તો બેન ઘરે આવ્યા નહીં, પણ સંદીપ એમને તો બધા રાખડી બાંધી ગયા. કોણ કોણ બાંધી ગયું સંદીપ તમને? અને બીજું કઈ અંજી? માસીની 3 જણ બાંધી. હવે કોણ બાકી છે? અંજી નીચે પછી અને વૈસુ. તો ગાઈસ આ બધા બાકી છે હજુ. તો સંદીપ એમને હજુ બાકી છે બીજા બધાની રાખડી બાંધવાની. અને અમારે બાકી છે યશવીએ બાકી. તો ગાઈસ ગાડીની ચાવી લઈ લઈએ. અને મનુ પહેલા છે કપડાં. તો બોલ મનુ કઈ કામ હા? હા ક્યાં ના આવવાના છે જગીને? આવવાના ખરાક નહીં હા ને? તારે જવાનું હું કેમ? તને જવું ચમ? તો કંઈક મનુ નહીં જવું એના ભાઈના. તો આપણે તો આવી છીએ તો હજુ વાર લાગશે ને. તો ચલો ગાઈસ એટલામાં ગામમાં ઓટો મારતા આવીએ. હું ને બહુ બધી રાખડી બાંધી દીધી એટલે કાલું પૈસા હાલે છે બધા. કેટલા કેટલા હાલે? 1 રૂપિયો ની આલે. 1000 સંદીપ છે જેટલા હાલે? 1000 રૂપિયા. 500 રૂપિયા જુઠ્ઠું બોલે ને? 1000 આલે હી નકટ ખોટી. જુઠ્ઠું બોલો કાલુ? 1000 આલે 500 આલે. તો ગાઈસ કાલુ એમને તો 1000 રૂપિયા રાખી દીધા છે. અને ખેપડી જે લાવ્યા છે કોઈ નહીં હાલે તે ચમ એવું કાલે સંદીપ અંગાત આવજે. શું મફતના પૈસા હોય કોઈ દી ગયું હારી બધા જખા કોણ આવવાના જખા ના લઈ નાખે. તને ગમે લઈ લે ને. હવે ગમારવાના નહીં, તમારા જ ગમારવાના. મારે થોડા પહેરવાના. કાલે પહેરવા. આ કોઈ નહીં પહેરવાના, તમારે જ પહેરવાના. હવે એક તારો ને જે હાલ દે તે લ્યો ને બે લઈ જાય તો એવું હતું. બે એવું કા. આ ગમે લઈ જાય. બરોબર જે ગમે ને ગમે બે લઈ જાઓ, હું ફેર કરવાનો કશું નહીં. હું જ સીવડાવ્યો. પાછળ શિવરાયા આવું સીવડાવ્યો. પણ આ અંજીએ પસંદ કર્યું. સારું કલર. બીજી વાર ઉપર તમને જાતી આમ ઉપર આવે તું એવું કન્ફ્યુઝ હા લાગે. તું કે મારા ઘરે ને આમ તો પરત ક્લાસ કરે હાલે જખા ચલો પૈસા લઈ જા જખા. ગાયની હાથલ લીધી તો હા એક હાલનો વિચાર હું હાલા આઈ નહીં. તો જાદુ નો હાથ જોયા રાખડી રાખ અરે આ કાલો આટલી બધી આટલી બધી પૈસા કોઈને 1 રૂપિયો આલ્યો નહીં અને બંધાઈ દીધી. પૈસા ગણ નહીં. રાખડી એક રાખડી ના કેટલા હાલવાના? 500 200 હાલી મેં કોઈનો પોંચ બસ નહીં હાલે. જો હિલ્લી નો જે હતી ને એનો પોંચો હાલે. આમ તો નફો તો ખરો ને 5 રૂપિયા રાખે ને 500 મળી. એક હાલો વચની રાખડી. હા ફૂલ નફો હલે આ બિઝનેસ. હિલ્લી આવી હાલો. ને આ બિઝનેસ પર ફૂલ નફો નહીં 5 રૂપિયા રાખે 500 મળી. તે તું આખા ગામના જઈને છોકરો બંધ તું સોરી જેવું લાગે. હાલે કાલો કાલો તો આખા ગામના છોકરો બંધ થઈ જાય. આખા છોકરો બધા છોકરો બંધ જાય તને મળી 100 રૂપિયા. તું એ બંધ જાય બધો એટલે તને લોકો આપે. કાનો મોટો હતા. તું તો સોરી જ છું ને અમે તમે સોરી હોય એટલે પેલો બંધ જાય નફો કરવો હોય તો જો મિન્ટુ એની જયમીને ટાઈમ કે 1500 અજ્જાની કે જયમીને કે મને ચેન રાખડી બંધી જયમીને અજ્જીન કે રે અરે ચમ લે કે મને રાખડી નહીં બંધવારી તારે એ મતલબ એમ કહે રે સોરી એ રે સોરી રાખડી બંધ ને કે તો જે બોલ સોરી તો હું બધો હાથલ ઉપર લાગતી છે એટલે તાકાત લઈ લઈ આ પણ હું જઈએ જ નહીં ને બે ત્રણ દાડ પણ પેલી બોડી કાકા લાસ
જેટલો 10 જોડી 10 જોડી કાલે લુગડો આંબા લઈ ગયા હતા. અને અમારે ત્યાં જ્યાં તા પણ આ તો ના આ લાવે કેટલા બધા લાયા લુગડા? લુગડા નહીં 15,000 નો ખર્ચો કરે તને લાલાનો. હાલો છોકરો તારો લીધો આ નહીં ચોબટ તોડજો. એની અંજીમ કહી કે સોનિયા જેવી ટી-શર્ટ મારા ને એવી જ છે એમાં કે છે અને એવી અને બધું લુગડો યાર લાવતા તમોન મને નહીં કહેવાનું એમને ગમે મૂકવા હોય તો લેતા નહીં. ના હું લે એક ફટકારી હોય તો આપણે ફટલાઈ લુગડો ના લે કોણ પણ એમને લુગડો લેતા જ નહીં આવતું જમાના એ તો ને. મુકુ ના ગમો સોમ વાળા સ્વાઈનું લુગડું જેવું લાવવાનું લાઈટ કલરનું લાવવાનું સોમ ના ખાય ના હું સહી કાર્યો કે આ તો જખો કે એ બસ એ. પણ સોમ કેમનો કાર્યો હોય તો મોણસ કાર્યો. એવું હોય એ પણ એના જેવું ઘેર તે શોભા રાવો ને રાખ કોને રાખ શું કરીએ ફોન ફોટા પડીએ હા કમ મોણસ એવો કોણ મને જઈને બોલો અજી બોલો પણ આ મમ્મીનો હરમ જે શું અત્યારે તાનું કર કે તો કહી દે ને અરવિંદજી જોય તો પછી હા તો તમારો ભાઈ એ હું કહી દઉં કે. હું કા કહું હું એ એવું કીધું કે તમે રહ્યો તમારો ભાઈ કે હા કાલ મૂકી જશે એમ કીધું જા કે કેતા મુક કેતા જા એમ તો કે તોય આવી જાય ને હા, હું આયા મૂકવા. ના લે પણ પેલો અજ્જો ઘેર આવરે એ હું ના અત્યારે ઘેર બધું કોમ અરે પહોંચે પિક્ચર જોવા જાય અર્જુન બધા લાગે. કશું કોમ નહીં કરે. પછી આવીશ તો વાહ મારા તરફથી ના લઈ જો 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 કરી લો આને એ હે કાઢું કે ખબર મને તો તું કે ધોળા કલર ને તે લાલ પડે કે મેલી ભૂલ ના લે આપણી કાઢે ને તું કોણ આવજે એના જેવી આપતો વાગે કઈ નહીં અડલું અમે લે તો એને નાખવા પડે એવું કેવા તો બકરો ચાર વાગે ઘેર ડરી મળી ઉપરા ને ઘેર બધું કોમ કરીશ તો અમારે કોણ ફોન બંધ વાજી બોકર જખા વાજી બોકર કે આજે તો ગાઈસ આજે રક્ષાબંધન હતી રક્ષાબંધનનો તહેવાર મસ્ત મજાનો પતી ગયો અને જમવા બમવાનું અમારું પતી ગયું છે બધા અહીંયા રાખડી બંધીને જતા રહ્યા ખાલી મનુ એકલી જી નહીં બીમાર હતી એટલે ગોળી કરી હતા તે તબિયત થોડી મનુની ખરાબ હતી અને ગાઈસ મનુ એકલી જી નહીં નકર બીજા બધા મારા ઘરે આવીને ગયા અને અમે ને અહીંયા આજે આખો દિવસ ગાઈ ક્રિકેટ રમવા એટલે બીજો કોઈ વ્લોગ વધારે બના ના પાડે કારણ કે બધા જતા જતા ક્રિકેટ રમવા આજે તહેવાર હતો તો ગામના બધા ઘરે હતા તો બધા ઘરે હતા ને એટલે બધા સાથે ક્રિકેટ રમવા જતા લગભગ 1 વાગ્યાથી તે 6 વાગ્યા લગી ક્રિકેટ જ રમે અહીં બીજું કશું કર્યું નહીં અમારે ત્યાં તેવું જ હોય કાંઈ તહેવાર હોય ને એટલે બધા એક સાથે ક્રિકેટ રમવા જતી રહે લગભગ કેટલા જણ થાય ખરા 25-30 જણ થઈ જાય એટલે બધા ક્રિકેટ રમવા જાય અને બધા મોજ કરે મજા આવે ગાઈસ તો રજા હોય ને આવો કોઈક તહેવાર તારે જ આટલી બધી ટીમ અમારી ભેગી થાય ને દરરોજ તો 11 કરવા પણ કાઢા પડે અને આજે શું રજા હતી એટલે મજા આવી ગઈ અને ગાઈસ મસ્ત મજાનો પવિત્ર તહેવાર આજ ખતમ થયો રક્ષાબંધનનો તો તમે પણ રક્ષાબંધન મનાવી જ જશે બધાય તો ગાઈસ હવે આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ